ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી આજે આપણે મળીએ છીએ ફિઝિક્સના લેક્ચરમાં, જેનો સબ્જેક્ટ કોડ છે 31110018. અત્યારે આપણે ચેપ્ટર 3ની ચર્ચા કરી રહ્યા હતા. આ ચેપ્ટર 3નું નામ છે લાઇટ સેમિકન્ડક્ટર ઇન્ટરએક્શન. બરાબર છે, સેમિકન્ડક્ટિંગ મટીરિયલની એપ્લિકેશનની વાર્તા કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે મેટાસ્ટેબલ સ્ટેટ કોને કહેવાય, લાઈફ ટાઈમ કોને કહેવાય, એક્ટિવ મીડિયમ કોને કહેવાય, પમ્પિંગ કોને કહેવાય. આ બધા જ જે ટેકનિકલ વર્ડ્સ હતા એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છે, જેનો ઉપયોગ આજની થિયરીમાં થવાનો છે કે ભાઈ લેસર પ્રોડક્શનની એક મેથડ આવે છે જેનું નામ છે સેમિકન્ડક્ટર લેસર અથવા તો સોલિડ સ્ટેટ લેસર, અથવા તો એમ પણ પૂછી શકાય છે કે 2 લેવલ ટ્રાન્ઝિશન લેસર વિશે ટૂંક નોંધ લખો. તો આ પ્રશ્નમાં આપણે બધા જ તે ગયા લેક્ચરમાં જે ટેકનિકલ ટર્મ સમજ્યા હતા એ બધાનો ઉપયોગ કરીશું. બરાબર, અને સમજીએ કે સેમિકન્ડક્ટિંગ લેસર કેવી રીતે કામ કરશે, એટલે કે એનો પ્રિન્સિપલ શું છે, વર્કિંગ અને કન્સ્ટ્રક્શન છે. જીટીયુમાં અવારનવાર આ ક્વેશ્ચન પૂછાય છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ચલો જોઈએ આજના ક્વેશ્ચન વિશે શું કહે છે. તો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે કે સ્ટેટ ધ પ્રિન્સિપલ એન્ડ વર્કિંગ ઓફ ધ સેમિકન્ડક્ટર લેસર, અથવા બીજી રીતે પૂછવું હોય તો સ્ટેટ ધ સોલિડ સ્ટેટ લેસર પૂછે, અથવા તો 2 લેવલ ટ્રાન્ઝિશન લેસર એમ પણ પૂછી શકે છે. તો 3 જુદી જુદી રીતે ક્વેશ્ચન એક્ઝામિનર પૂછી શકે છે. એનો જવાબ આજે આપણે જે ભણવાના છે તે જ આપવાનું છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં કે આ લેસરનો બેઝિક પ્રિન્સિપલ શું છે. તો આ પ્રિન્સિપલ શું કહે છે, જો સેમિકન્ડક્ટર લેસર ઇઝ ડિઝાઇન્ડ PN junction device which is produce laser when it's forward bias. આગળના ક્વેશ્ચનો આપણે મિત્રો ભણી ગયા છે કે જનરલી PN જંક્શન એટલે શું થાય, તો એક સેમિકન્ડક્ટર જે P ટાઈપ હોય અને એક બીજું સેમિકન્ડક્ટર કે જે N ટાઈપ હોય. આ P અને N ટાઈપના સેમિકન્ડક્ટર જંક્શનને એકબીજા સાથે જોડી દઈએ તો આ જે ઘાટી લાઈન તમને દેખાય છે એને આપણે શું કહીએ છીએ, PN જંક્શન. અને આ PN જંક્શનને જ્યારે કરંટ આપીને આપણે ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરીશું ત્યારે શું થશે, જે P ટાઈપમાંથી ઇલેક્ટ્રોન હશે, P ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર પોકે હશે ઇલેક્ટ્રોન. કેમ કે આપણે ફોરવર્ડ બાયસ કરીએ છીએ, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી મેક્સિમમ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી જશે, જ્યારે જો આ રીતે જ્યારે કોઈ PN જંક્શન, બરાબર ફરીથી બતાવું છું, આ માની લો તમારું છે PN જંક્શન, બરાબર, આ ઘાટી લીટી તમારી PN જંક્શન છે, આ P ટાઈપ છે, આ N ટાઈપ છે. હવે શું થશે, જ્યારે આ PN જંક્શન છે એને તમે ફોરવર્ડ બાયસ કરશો ત્યારે શું થાય કે આ નીચે જે તમારો વેલેન્સ બેન્ડ હશે એમાં કોણ રહેલું હોય છે, ઇલેક્ટ્રોન. એટલે ફોરવર્ડ બાયસ જેવું કરશો તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન સીધા ક્યાં જતા રહેશે, અહીંયાથી ઉપર કન્ડક્શન બેન્ડમાં. ક્યાં જતા રહેશે, કન્ડક્શન બેન્ડમાં. આ જો બધા જ ઇલેક્ટ્રોન ક્યાં આવતા રહેશે, મેક્સિમમ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં આવતા રહેશે. તો આ બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી જશે તો વેલેન્સ બેન્ડમાં એની જગ્યાએ શું ક્રિએટ થશે, હોલ્સ. તેની જગ્યાએ શું ક્રિએટ થશે, હોલ્સ. હવે શું થશે, જ્યારે મિત્રો પાછા જ્યારે આ ઇલેક્ટ્રોન આવશે, પોતાની લાઈફ ટાઈમ પૂરો થઈ જશે ત્યારે પાછા જ્યારે વેલેન્સ બેન્ડમાં આવશે ત્યારે આ ઇલેક્ટ્રોન અને હોલ એ બંનેનું કોમ્બિનેશન થશે. એટલે કે આ ઇલેક્ટ્રોન અને આ હોલ આ રીતેનું કોમ્બિનેશન થશે, જેના કારણે આપણને શું મળશે, ફોટોન એટલે કે લેસર લાઇટ. ફોટોન એટલે કે લેસર લાઇટ મળશે. તો જનરલી આ રીતેનો બેઝિક પ્રિન્સિપલ રહેશે સેમિકન્ડક્ટિંગ લેસરમાં. એટલે કે ઇલેક્ટ્રોન જે કન્ડક્શન બેન્ડમાં ગયા હશે એ પાછા આવશે અને પાછા આવીને વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોલ પેર બનાવશે, અને એ હોલ પેર આપણને એનર્જી એટલે કે ફોટોન લાઇટનું જનરેશન કરશે, એટલે કે લેસર લાઇટનું જનરેશન થશે. મીન વાઇલ આપણે તમારું ફર્મી લેવલ ક્યાં હોય છે એના વિશેની ચર્ચા પણ આ ક્વેશ્ચનમાં આગળ કરતા રહીશું. આ બેઝિક પ્રિન્સિપલ હતો. તો જોઈએ પ્રિન્સિપલમાં આપણે જેમ કહીએ એમ કે ભાઈ આ સેમિકન્ડક્ટિંગ લેસર છે એ જનરલી શું છે, PN જંક્શન. શાના માટે PN જંક્શન બનાવીશું આપણે, આ કે લેસર લાઇટનું પ્રોડક્શન કરવા
માટે. તો ધ બેન્ડ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર, કોઈ પ્યોર સેમિકન્ડક્ટર હોય એનું બેન્ડ સ્ટ્રક્ચર આપણને ખબર જ છે કે એની અંદર શું હશે, એક વેલેન્સ બેન્ડ હશે, એક કન્ડક્શન બેન્ડ હશે અને બંનેને સેપરેટ કરતી એનર્જી ગેપ એટલે કે બેન્ડ ગેપ હશે. બરાબર. ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરમાં ત્રણ વસ્તુઓ તમને જોવા મળશે કે નીચે વેલેન્સ બેન્ડ હશે, ઉપર કન્ડક્શન બેન્ડ, ને બંનેના વચ્ચે થોડી જગ્યા હશે, જે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ. તો શું કહે છે કે ઇફ ધ ટ્રાન્ઝિશન ઓફ ઇલેક્ટ્રોન અકર્સ ફ્રોમ કન્ડક્શન બેન્ડ ટુ વેલેન્સ બેન્ડ, સો ઇલેક્ટ્રોન રિકમ્બાઇન્સ વિથ ધ હોલ ઇન વેલેન્સ બેન્ડ. મેં જે તમને આગળ કહ્યું એમ કે જ્યારે પીએન જંક્શન બનાવ્યું હોય એને ફોરવર્ડ બાયસ કરો ત્યારે ઇલેક્ટ્રોન હંમેશા કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં આવશે. એટલે કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન તો હંમેશા આપણે જાણીએ છીએ વેલેન્સ બેન્ડમાં હોય છે. ફોરવર્ડ બાયસ કરવાના કારણે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય છે, કન્ડક્શન બેન્ડમાં. ફરી પાછા એ કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન, કન્ડક્શન બેન્ડમાંથી આવી રહેલા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જે રહેલા હોલ હોય છે એની સાથે કોમ્બિનેશન બનાવશે અને આપણને જે એનર્જી ગીવન આઉટ કરશે ઇલેક્ટ્રોન હોલ પેર, એ જ આપણી કઈ એનર્જી હશે, ફોટોનના સ્વરૂપે એટલે કે પ્રકાશના સ્વરૂપે, લેસરના સ્વરૂપે. બરાબર. તો ધીસ ઇલેક્ટ્રોન હોલ recombination is the basic principle involved in the emission of radiation. આ જે ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન થશે ને એ જ તમારી લાઇટ માટે જવાબદાર છે. એટલે તમારા સેમિકન્ડક્ટિંગ લેસનનો બેઝિક પ્રિન્સિપલ પણ શું થશે, ઇલેક્ટ્રોન હોલ પેરનું રિકોમ્બિનેશન. ખ્યાલ આવે છે, આગળ સમજાયું એમ. તો એવો સવાલ થાય કે આપણે ભાઈ સેમિકન્ડક્ટિંગ લેસન માટે સાહેબ કેવા મટીરિયલનો ઉપયોગ કરી શકીએ, તો મોર કોમનલી for the material gallium arsenide is the more commonly used for this purpose. gallium arsenide છે, cadmium selenide છે, એ બધા જે કોમ્બાઇન મટીરિયલ આવે છે એમનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ અહીંયા 1 માર્ક્સ માટે યાદ રાખીશું આપણે જનરલી કયા મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ, ગેલિયમ આર્સેનાઇડ. બરાબર છે. આ હતા એનો પ્રિન્સિપલ આપણા સેમિકન્ડક્ટિંગ લેસરનો. હવે એનું કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. તો જો આ ઉપરનો જે રિજિયન છે એ તમારો પી ટાઈપનો છે જે બતાવેલો છે, નીચે તમારું છે એન ટાઈપ છે. તો આ જે પી ટાઈપ અને એન ટાઈપનું કોમ્બિનેશન જે થશે એ અહીંયા જો ચોકડી સ્વરૂપમાં લખેલું છે, એટલે કે એ તમારું જંક્શન થશે. એ જ તમારું શું થશે, એક્ટિવ રિજિયન. જ્યાં આપણે કહ્યું હતું ભાઈ એક્ટિવ રિજિયન અથવા તો એક્ટિવ સિસ્ટમ કોને કહેવાય, કે એવું મીડિયમ કે જેની અંદર પોપ્યુલેશન ઇન્વર્શન એચિવડ કરવામાં આવશે લેસર પ્રોડક્શન માટે. એટલે કે તમારું લેસર જે જનરેટ થશે એ ક્યાંથી થશે, આ એક્ટિવ રિજિયનમાંથી. જો ત્યાંથી જ આપણે બતાવેલું છે કે કોહરેન્ટ રેડિયેશન જોવા મળશે, બંને બાજુથી કોહરેન્ટ રેડિયેશન જોવા મળશે. ક્યારે, કે જ્યારે ઇલેક્ટ્રોન પી ટાઈપમાંથી એન ટાઈપમાં હોલ જોડે કોમ્બિનેશન થશે. એટલે કે આ બાજુથી ઇલેક્ટ્રોન ઉપરથી આવશે નીચેની તરફ, ત્યારે ઇલેક્ટ્રોન હોલ પેર કોમ્બિનેશન ક્યાં થશે, આ પીએન જંક્શન આગળ. અને પીએન જંક્શન આગળ ઇલેક્ટ્રોન હોલ પેર કોમ્બિનેશન થશે એટલે જ અહીંયાથી કોહરેન્ટ લાઇટ એટલે કે લેસરનું પ્રોડક્શન થશે. તો આ જે ફિગર છે એ આપણે કઈ છે, પીએન જંક્શન લેસર માટેની. બરાબર છે. આ જે આ ફિગર છે આપણી કઈ છે, પીએન જંક્શન લેસર માટેની, જે આપણે સમજ્યા. હવે એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે એ આપણે જોઈએ. તમે તમારી જોડે મટીરિયલ રાખજો, જેના કારણે ઉપરની ફિગર વારે ઘડીએ જોવી પડશે નહીં. બરાબર. શું કહે છે જુઓ કે ભાઈ ધ ડાયાગ્રામ ઓફ પીએન જંક્શન લેસર ઇઝ શોન ઇન અવર ફિગર 1, જે આપણી ઉપરની ફિગર હમણાં હતી એમાં બતાવેલો છે. બરાબર. તો એમાં શું છે, ટુ એચીવ ધ રિક્વાયર્ડ પોપ્યુલેશન ઇન્વર્શન ઇન સેમિકન્ડક્ટર વી યુઝ હેવીલી ડોપ્ડ પીએન જંક્શન એન્ડ ફોરવર્ડ બાયસ. એટલે કે પેલું લેસર પ્રોડક્શન કરવા માટે પોપ્યુલેશન ઇન્વર્શન એચીવ કરવું હોય તો એના માટે આપણે જે પીએન જંક્શન બનાવે છે એને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરવાનું, કે જેના કારણે પોપ્યુલેશન ઇન્વર્શન થઈ જાય. મોર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન કન્ડક્શન બેન્ડ કમ્પેર ટુ ધ વેલેન્સ બેન્ડ, એટલે આપણું પોપ્યુલેશન ઇન્વર્શન એચીવડ થઈ જાય. ઓકે. હવે આગળ જોઈએ. તો because of heavy doping on n side, the donor level as well as the portion of conduction band are occupied by the electron and Fermi level lies within the conduction band as shown in figure 2.
બરાબર. ફોરવર્ડ બાયસ કરીશું જ્યારે, એટલે એન સાઈડ ડોનર લેવલ છે એમાં તમારું આ ફિગર ઉપરથી ખ્યાલ આવશે. જો કે આ તમારું કન્ડક્શન બેન્ડ છે, બરાબર. આ કન્ડક્શન બેન્ડ છે, નીચે તમારું શું હશે? વેલેન્સ બેન્ડ હશે, બરાબર. તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડમાં તમારું ફર્મી લેવલ ક્યાંની જોડે પહોંચી જશે? કન્ડક્શન બેન્ડના રિજિયનમાં. કેમ કે નંબર ઓફ મોર ઇલેક્ટ્રોન ઇન કન્ડક્શન બેન્ડ કમ્પેર ટુ ધ વેલેન્સ બેન્ડ, ફોરવર્ડ બાયસના કારણે. એટલે તમારું ફર્મી લેવલ કન્ડક્શન બેન્ડના જોડે પહોંચી જશે, જે આ ફિગરમાં તમને બતાવેલું જ છે, બરાબર. એન ટાઈપ રિજિયનમાં. અને પી ટાઈપ રિજિયનમાં શું થશે કે પી ટાઈપ રિજિયનમાં તમારું ફર્મી લેવલ વેલેન્સ બેન્ડના જોડે આવી જશે પાછું. ખ્યાલ આવી ગયો? તો હવે શું થશે? When we pass the current, the large concentration of electron in conduction band and large concentration of hole in valence band created as shown in figure 3. જે આપણું પોપ્યુલેશન ઇન્વર્શન ફોરવર્ડ બાયસના લીધે થાય છે ને, કે ભાઈ આ ઉપરનો તમારો કન્ડક્શન બેન્ડ બતાવે છે કે આની અંદર તમારા કન્ડક્શન બેન્ડમાં લાર્જ નંબર ઓફ હોલ તૈયાર થશે કમ્પેર ટુ લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં તૈયાર થશે કમ્પેર ટુ ધ લાર્જ નંબર ઓફ હોલ્સ ઇન ધ તમારા વેલેન્સ બેન્ડમાં. ક્લિયર? એટલે આ સ્થિતિ તમારી પોપ્યુલેશન ઇન્વર્શન થઈ ગઈ. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જેવા અહીંયાથી ઇલેક્ટ્રોન આવીને હોલ સાથે પેર બનાવી તમને ફોરવર્ડ બાયસમાં લેસર લાઇટનું પ્રોડક્શન જોવા મળશે, બરાબર. જે આ ફિગર તમને બતાવે છે કે ભાઈ પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે શું થશે કે ભાઈ કન્ડક્શન બેન્ડમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે થશે, નીચે વેલેન્સ બેન્ડમાં હોલ્સ ક્રિએટ થશે ફોરવર્ડ બાયસમાં. તો જેના કારણે એ શું કહે છે? પોપ્યુલેશન ઇન્વર્ઝન હેઝ બીન એચીવ્ડ ફોરવર્ડ બાયસના લીધે, કે નંબર ઓફ મોર ઇલેક્ટ્રોન ઇન કન્ડક્શન બેન્ડ કમ્પેર ટુ ધ વેલેન્સ બેન્ડ. સો ફોર ધ પીએન જંકશન ધ ફોરવર્ડ બાયસ પ્લેઝ ધ રોલ ઓફ પમ્પિંગ એજન્ટ. કે ભાઈ ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં મોકલવાના કેવી રીતે? તો પમ્પિંગ દ્વારા. તો એ પમ્પિંગ એજન્ટ તરીકે કોણ કામ કરશે? આપણું ફોરવર્ડ બાયસ, બરાબર. ફોરવર્ડ બાયસ એટલે કે ઇલેક્ટ્રિકલ પમ્પિંગ. ક્લિયર? સો when the electron jump from conduction band and it recombine with the holes in valence band, it produce the photon, અથવા તો એને કહીશું આપણે કોહેરન્ટ લાઇટ અથવા તો લેસર. જ્યારે ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન થશે કન્ડક્શન બેન્ડમાંથી પાછું વેલેન્સ બેન્ડમાં, ત્યારે આપણને કોહેરન્ટ લાઇટ એટલે કે પ્રકાશ જોવા મળશે લેસર લાઇટનો. ક્લિયર? તો ગેલિયમ આર્સેનાઇડ લેસર gives the light of wavelength 9000 એંગસ્ટ્રોમ in the infrared region. જે આપણને કોહેરન્ટ લાઇટ મળે છે એની તરંગ લંબાઈ આપણને સતત કેટલી મળશે? 9000 એંગસ્ટ્રોમ. તો આ પણ મિત્રો એક માર્ક્સમાં તમારો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગેલિયમ આર્સેનાઇડ સેમી કન્ડક્ટિંગ લેસરમાંથી મળતા લેસરની તરંગ લંબાઈ કેટલી હોય છે અથવા તો વેવલેન્થ કેટલી હોય છે? તો 9000 એંગસ્ટ્રોમ. કયા રિજિયનમાં હોય છે? તો IR ઇન્ફ્રારેડ રિજિયનમાં. તો આ હતું આપણું સેમી કન્ડક્ટિંગ લેસર, કે જેનું પ્રિન્સિપાલ, પ્રોડક્શન અને એના દરેકે દરેક કમ્પોનન્ટ વિશેની ચર્ચા કરી કે એ કામ કેવી રીતે કરશે. તો 7 માર્ક્સમાં GTUમાં ખૂબ જ અગત્યનું ક્વેશ્ચન આવી શકે છે, જે આપણે અહીંયા શીખ્યા છીએ. તો આશા રાખું છું કે આ ક્વેશ્ચન તમને વ્યવસ્થિત રીતે સમજ્યા છો, જેના કારણે GTUમાં પૂછાય તો સરળતાથી લખી શકો. હવે આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.